જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું સરગવાની એકદમ નવી રેસીપી। તો મજાની વાત તો અહીંયા એ છે કે આ રેસીપી બનાવતી સમયે અહીંયા આપણે થોડું પણ તેલ કે ઘી કે માખણનો ઉપયોગ નહીં કરીએ, છતાં પણ આ રેસીપી એટલી સરસ ટેસ્ટી બનશે ને કે તમે એક વખત બનાવી લેશો ને તો વારંવાર બનાવવાનું મન થશે। કેમ કે સરગવો છે ને એ 100 રોગોની એક દવા છે સરગવો। તો જેઓ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બીપીના પેશન્ટ હોય ને એના માટે સરગવો છે ને એ ઉત્તમ ઔષધિ છે। તો જો આપણને સરગવાની કઢી કે શાક કે કંઈ ન ભાવતું હોય ને તો જો આ રીતે થોડા પણ તેલના ઉપયોગ વગર તમે આ રેસીપી બનાવીને સર્વ કરી શકો છો અને તમારા હેલ્થને સારું રાખી શકો છો। તો અહીંયા મેં જો આ 250 ગ્રામ સરગવો લીધો છે ને તો અહીંયા આપણે સરગવો કેવો પસંદ કરવાનો કે થોડી જાડી સીંગ હોય ને એવો આપણે સરગવો પસંદ કરવાનો, જેથી કરીને આપણને સરગવામાંથી પલ્પ સારો એવો મળશે। તો સરગવાને ધોઈ આ રીતે કટિંગ કરી અને કુકરમાં લઈ થોડું એવું પાણી કરી અને આપણે 3 વિસલ વગાડી લઈશું। તો 3 જ વિસલમાં આપણો સરગવો બફાઈ ગયો છે। તો અહીંયા આપણે સરગવાને મેશ કરવાનો છે, મતલબ કે એને આપણે ચૂંદો કરવાનો છે। તો જો આ રીતે આપણે ગ્લાસ કે પોટેટો મેસરથી આને ચૂંદી લેશું ને તો જે સરગવાની શેંગોના જે રેસા છે ને એ બધા નીકળી જશે અને આપણે પલ્પ સારો એવો મળશે। તો અહીંયા સરગવો આપણો સરસ કૂણો એવો છે, તો જુઓ બિલકુલ એમાં બિયા નથી અને જો હશે ને તો એ પણ આપણે આની ગરણીથી ગાળીશું ને તો એ બધું નીકળી જશે અને આપણે પલ્પ સારો એવો મળી રહેશે। તો જો અહીંયા આપણે બાફતી વખતે વધારે પાણી નથી કરવાનું, કેમ કે આપણે જે રેસીપી બનાવશું ને એ રેસીપી આપણે આ બેટરથી જ બનાવીશું, સરગવાનું જે બેટર રેડી થશે ને એનાથી। તો અહીંયા આપણે થોડું એવું પાણી જો આ રીતે ઉપરથી કરીશું ને તો જે આ શીંગુને ચોટેલું જે પલ્પ છે ને એ બધું નીકળી જશે પાણી વટે। તો જો આ રીતે થોડું એવું પાણી કરી અને ચમચીથી આ રીતે ફેરવીશું ને તો પલ્પ બધો ગરણીમાંથી બહાર નીકળી જશે। તો જો તમે જોઈ શકો છો ને કે સરસ એવું પલ્પ આપણો નીકળી ગયો છે ને, તો હવે આ પલ્પને આપણે સાઈડ પર મૂકી દઈશું અને આપણે બીજી તૈયારી કરીએ। તો જુઓ કેટલો સરસ આપણો પલ્પ નીકળ્યો છે ને, આપણે વધારે પાણી નથી કરવાનું, નહીંતર આ પલ્પ છે ને એ પાતળો થઈ જશે અને વેસ્ટ જશે, વધશે ને તો અહીંયા આપણે ચણાના લોટને ચાળીને લઈ લીધો છે અને જે આ બેટર આપણે રેડી કર્યું છે ને સરગવાનું એનાથી જ આપણે આ લોટને બાંધવાનો છે। લોટને આપણે ચાળીને લેવાનો છે, જેથી કરીને ચણાના લોટમાં કંઈ જીવાત હોય કે કોઈ એમાં ગાંઠ પડી ગઈ હોય ને તો એ બધી ચાળવાથી ભાંગી જશે। તો હવે આપણે અહીંયા લમ્સ ફ્રી બેટર રેડી કરવાનું છે। તો આ રીતે વિસ્કરથી તમે ફેટશો ને તો બેટર સરસ એવું સ્મૂથ રેડી થશે અને આ બેટરને આપણે બહુ જાડું નથી રાખવાનું અને એકદમ પાતળું પણ નથી કરવાનું। જો આ રીતે રિબિન કન્સિસ્ટન્સી જેવું આપણે બેટર રેડી કરવાનું છે। તો જરૂર પડે તો મારે જો બધો પલ્પ વપરાઈ ગયો છે ને, જો હવે મારે ઘટ્યો છે પલ્પ અને બેટર થોડું થીક લાગે છે તો અહીંયા હું થોડું એવું આપણે નોર્મલ પાણી કરવાનું અને જો અહીંયા તમારે દહીં કે છાશ કરવી હોય ને તો એ પણ કરી શકાય, જેથી કરીને આ રેસીપીનો ટેસ્ટ બહુ સરસ એવો આવે। હવે આપણે મસાલા કરી લઈશું। તો અહીંયા સ્વાદ પ્રમાણે નમક કરીશું, અડધી ચમચી હિંગ પાવડર કરીશું। હિંગ ચોક્કસથી કરજો જો તમે ખાતા હોય ને તો, કેમ કે ચણાનો લોટ છે ને તો પચવામાં હળવો રહે। ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને અહીંયા મેં ખાંડની જગ્યાએ સાકર પાવડર કર્યો છે। જો તમે ડાયાબિટીસ પેશન્ટ છો ને તો અહીંયા તમે થોડો એવો ગોળ પણ કરી શકો છો અને ન ખાતા હોય ને તો બિલકુલ સ્કીપ પણ કરી શકો છો। તો તમારે અહીંયા લીંબુ નહીં વાપરવાનું અને આ છે આદું, મરચું અને ધાણાની પેસ્ટ। તો આ બધા મસાલાને આપણે બરાબર મિક્સ કરી લેવાના છે। તો આ સરગવો છે ને એ 100 રોગોની એક જ દવા છે। જો તમને કાંઈ પણ કોલેસ્ટ્રોલની જો બીમારી હોય ને જે લોકોને, એઓને માટે તો આ કાયમને માટે આ સરગવો છે ને એ લોકો પીવાનું કહેતા હોય છે અથવા તો એના ખોરાકમાં લેવાનું કહેતા હોય છે। તો આ સરગવો છે ને એ નાના બાળકો તો ખાતા જ હોતા નથી
અને અમુક આપણે ઘરમાં અમુક વ્યક્તિને તો ભાવતું જ ન હોય છે. તો જો આ રીતે તમે સરગવાના પુડલા બનાવીને ખવડાવશો ને તો તેઓ હોંશે ખાઈ લેશે. તો જો અહીંયા મેં નોનસ્ટિક તવી રાખી છે. તો જો આ બેટરમાં મેં છે ને થોડા એવા આપણે ખાવાના સોડા કરેલા છે. હું અહીંયા કહેતા ભૂલી ગઈ તમને. તો થોડા એવા સોડા કરીશું ને તો પુડલામાં સરસ એવી જાળીઓ પડશે અને એકદમ સોફ્ટ બનશે. જો અહીંયા તમે વિડીયોમાં જુઓ છો ને કે મેં બિલકુલ તેલ વાપર્યું નથી ઘી વાપર્યું કે નથી માખણ. મારી તવી એમનેમ કોરી જ છે અને મેં પુડલાને પાથરી દીધું છે. જો આ રીતે નોનસ્ટિક તવી તમારી પાસે હોય તો આ રીતે નોનસ્ટિક તવીમાં છે ને તમે બિલકુલ તેલના ઉપયોગ વગર આ રીતે પુડલા બનાવી અને સર્વ કરી શકો છો. જેઓ હેલ્થ કોન્શિયસ છે ને, જેમને બિલકુલ તેલ ખાવાની મનાઈ છે ને, તેઓને માટે તો આ બેસ્ટ ઓપ્શન છે. તો ગેસની ફ્લેમ અહીંયા તમારે મીડિયમ રાખવાની, વધારે હાઈ નથી રાખવાની. એટલે સરસ એવો કલર આ પુડલાનો આવશે, બિલકુલ દાજ નહીં પડે. તો જુઓ, ઉપરથી આપણે ધાણા અને ચીલી ફ્લેક્સ કર્યા છે ને, તો પુડલાનો દેખાવ એટલો સુંદર આવ્યો છે ને કે જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. તો જુઓ, હું તમને આ બીજો પણ કરીને બતાવું. મેં અહીંયા ક્યાંય તેલ વાપર્યું નથી કે નથી ઘી વાપર્યું. તો જુઓ, તમે ક્યારેય આ રીતે સરગવાના પુડલા બનાવ્યા છે કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય અને જો તમને એવું લાગે કે આ ઉપયોગી વિડીયો છે તો પ્લીઝ વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને હું આવા નવા જે કંઈ વિડીયો મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે. તો તૈયાર થઈ ગયા છે આપણા સરગવાના પુડલા. તો જુઓ, હું તમને તોડીને બતાવું કેટલી સરસ અંદર જાળીઓ પડી છે અને એકદમ સોફ્ટ બન્યા છે. જો આને ગરમ જ સર્વ કરવાના હોય છે, એટલા માટે મેં તમને બે કરીને જ બતાવેલા છે. જો આ તમે ગરમ સર્વ કરશો ને તો બિલકુલ ગળામાં ડૂચો નહીં વળે અને દાંત વગરના પણ આ આસાનીથી ખાઈ શકશે. તો આ રીતે આપણે સરગવાના પુડલાને બનાવી લીધા છે. તો જો હવે ફરી મળીશું એક નવી રેસીપીમાં. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.